ગ્રામ પંચાયતની ચૂંટણીનો પ્રચાર કાર્યનો આજે છેલ્લો દિવસ હતો. ચૂંટણી નિયમ પ્રમાણે સાંજે 5 વાગે પ્રચાર પ્રસારનું જે કાર્ય પૂરું થતું હોય ત્યાર પછી જે સરકારના જે આચારસંહિતા લગતી હોય એનું પાલનના હિસાબે અને 4:30 વાગે અમારી કમ્પ્લીટ પેનલ સરપંચ હતા 18 વોર્ડના ઉમેદવાર સાથે પુરુષોના સ્વામિનારાયણ મંદિરની અંદર દર્શન કર્યા અને વડીલોની ઉપસ્થિતિમાં આશીર્વાદ લીધા. બહેનોના મંદિરની અંદર સૌ સાથે મળી અને અમારી બહેનો જે ભાઈ અમારી મંદિરના હોય એમના આશીર્વાદ લેવા માટે પણ અમે ગયા હતા. ત્યાં અમારા 9 મહિલા ઉમેદવાર અને અમે સાથે મળી અને ત્યાં અમારા મહિલા સ્વામિનારાયણ મંદિરના પણ દર્શન કરી અને અમારી ફઈના આશીર્વાદ લીધા. આજે સમસ્ત ચૂંટણીના ચાલતી પ્રક્રિયાનો આજે પ્રચાર પ્રસારનો આખરી દિવસ હતો. આવતીકાલથી આચારસંહિતાના હિસાબે જે સરકારના નિયમ પ્રમાણે અને રવિવારે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી સમસ્ત ગામ લોકો ઉત્સાહભેર મતદાન કરવા નીકળે એ આપના માધ્યમથી અપીલ કરું છું. અમારી પેનલના સરપંચ પદના ઉમેદવાર વિશ્રામ સામત કોહલી, એ પેનલના પ્રેરક તરીકે વર્જણદેવજી ભુરિયા અને અમારા 18 વોર્ડના ઉમેદવાર મહિલા 8, 9 અને પુરુષ 9 એમ સૌ સાથે મળી અને 18 ઉમેદવારો આપ સૌ રીતનું બહુમતીની અંદર મતદાન કરી વિજય બનાવો. અમારી પેનલની ચૂંટણીનું નિશાન છે પાણીની ટાંકી. તો પાણીની ટાંકી ઉપર પેનલ ટુ પેનલ ઉપર નીચે મત આપી વિજય બનાવવા આપ સૌને, સૌ ગામજનો, સૌ મતદારોને વિનંતી કરું છું. ખૂબ ધન્યવાદ, આભાર.